નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત આજનો 20મો સેશન છે। આજે આપણે કેટલાક દાખલાઓની ચર્ચા કરવાની છે જે આપણે છેલ્લે પોટેન્શિયોમીટર ભણી ગયા એના પર આધારિત દાખલાઓ છે। ચલો, માં પહેલો દાખલો છે ઉદાહરણ નંબર 3.10। પોટેન્શિયોમીટરમાંથી r ઓહ્મનો અવરોધ પ્રવાહ ખેંચે છે। અહીંયા તમને r ઓહ્મનો અવરોધ આપ્યો છે જે પોટેન્શિયોમીટર જે તાર છે એમાંથી I જેટલો પ્રવાહ ધારો કે ખેંચે છે। પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ R0 છે, એટલે કે તારનો અવરોધ। પોટેન્શિયોમીટરનો અવરોધ એટલે તારનો અવરોધ, એ અવરોધ આપ્યો છે R0। પોટેન્શિયોમીટરને V જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે છે। અહીંયા મુખ્ય બેટરી છે, V વોલ્ટેજ લગાડે છે। જ્યારે જોકી કડે પોટેન્શિયોમીટરના મધ્યમાં જોડેલ હોય તે સ્થિતિ માટે R ને સમાંતર વોલ્ટેજનું સૂત્ર મેળવો। જોકી એમ કે મધ્યમાં જોડેલી છે, હવે મધ્યમાં જોડેલી હોય તો પછી R0 અવરોધ છે ને બે ભાગ થઈ જાય, R0/2 R0/2। એક ભાગ આ બાજુ જોડાય R સાથે સમાંતરમાં અને બીજો ભાગ એ બંનેની જોડાણની સાથે શ્રેણીમાં, બરાબર। કારણ કે મધ્યમાં એવું લખ્યું છે, મધ્યમાં જોડેલી છે એટલે બે ભાગ થઈ જાય। એક ભાગ આવશે R0/2, બીજો ભાગ આવશે R0/2। એક R0/2 છે આની સાથે જોડાય, બીજો R0/2 છે અહીંયા જોડાય, બરાબર। ચલો, આપણે R ને સમાંતર વોલ્ટેજ મેળવવાના છે। હવે R ને સમાંતર વોલ્ટેજ એટલે AB વચ્ચેનો વોલ્ટેજ, કારણ કે સમાંતરમાં વોલ્ટેજ સમાન જ હોય। તો તમારે પહેલાં તો ગોતવો પડશે કે આમાંથી પ્રવાહ કેટલો પસાર થાય, બરાબર। અને બીજું ગોતવું પડશે કે આનો ઇક્વિવેલન્ટ કેટલો છે, બરાબર। કારણ કે એ બંને વસ્તુ આપણે ગોતી લઈએ એટલે પછી આપણે પરિપથને આ રીતે ડ્રો કરી શકીએ। ચાલો, એ બંને વસ્તુ મળે પછી પરિપથ આપણે આ રીતે ડ્રો કરી શકીએ કે આ V વોલ્ટ છે, અહીંયા જે આપણો પેલા બંનેનો ઇક્વિવેલન્ટ જે આવે તે R1, અને અહીંયા જે છે એ આપણો R0/2, અને એમાંથી વહેતો પ્રવાહ I। તો પછી આપણે આ બે બિંદુઓ જે છે તો કે આ A, આ B અને આ C, આમની વચ્ચેનો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોતવો છે, અને હું V1 કહી દઉં તો V1 બરાબર શું લખી શકાય? V1 બરાબર IR1, આવું લખી શકાય સીધું। તો તમારે શું ગોતવું પડશે? કુલ પ્રવાહ અને R1, અને કુલ પ્રવાહ માટે તમારે આખા પરિપથનો સમતુલ્ય ગોતવો પડે, બરાબર। તો પહેલાં હું શું કરું, A અને B વચ્ચેનો સમતુલ્ય લઈએ। પહેલાં A અને B વચ્ચેનો, A અને B વચ્ચે પહેલાં સમતુલ્ય આપણે ગોતી લઈએ। તો એમાં 1/R1 બરાબર 1/R પ્લસ 2/R0 થશે, કારણ કે બંને કેવા છે? સમાંતરમાં। ચલો, 1/R1 ઇક્વલ ટુ R0 પ્લસ 2R ના છેદમાં RR0, એટલે આવશે R1 ઇક્વલ ટુ RR0 છેદમાં R0 પ્લસ 2R। ચલો, આ થઈ ગયો A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ। અને હવે A અને C વચ્ચેનો અવરોધ, A અને C વચ્ચેનો અવરોધ એટલે પરિપથનો, બરાબર, ટોટલ અવરોધ, જેને આપણે R, બરાબર, ઇક્વિવેલન્ટ કહી દઈએ, પરિપથનો ટોટલ અવરોધ। તો પરિપથનો કુલ અવરોધ એટલે R1 અને R0/2 નો સરવાળો, બરાબર। આ બંને R1 અને R0/2 નો શું થશે? સીધો સરવાળો। તો હવે તમને ટૂંકમાં શું મળી જશે? પોટેન્શિયોમીટરમાંથી વહેતો પ્રવાહ તમને મળી જશે। પ્રવાહ I બરાબર, સૂત્ર તમને કરાયું છે, કુલ EMF ના છેદમાં કુલ અવરોધ। તો I બરાબર કુલ EMF એટલે V, અને કુલ અવરોધ એટલે R ઇક્વિવેલન્ટ। ચલો, તો આવશે I બરાબર V ના છેદમાં R ઇક્વિવેલન્ટ એટલે R1 પ્લસ R0/2। ચલો, એક સ્ટેપ અહીંયા લઈ લઈએ કે બગડો લસા લઈ લો, એટલે 2V ના છેદમાં 2R1 પ્લસ R0, 2V ના છેદમાં 2R1 પ્લસ R0। ચલો, પ્રવાહ મળી ગયો, R1 મળી ગયો। તો હવે તમને A અને B વચ્ચેનો વોલ્ટેજ મળે, જેને આપણે V1 કહી દઈએ। તો V1 બરાબર IR1। ચલો, I ની કિંમત મૂકી દઈએ તો 2V/2R1 પ્લસ R0, અને V ની કિંમત મૂકી દઈએ, ઇન્ટુ R1। ચાલો, હવે R1 ની કિંમત મૂકી દઈએ તો 2V ના છેદમાં 2 R1 બરાબર RR0 ના છેદમાં R0 પ્લસ 2R પ્લસ R0। ચલો, લસા લઈ લઈએ તો આવશે V1 બરાબર 2V R0 પ્લસ 2R ના છેદમાં 2RR0 પ્લસ R0 પ્લસ 2R। ચલો, V1 ઇક્વલ ટુ, ચલો, આ 2V R0 પ્લસ 2R
ના છેદમાં આ પેલું નીચે જે છે બરાબર એ આપણે R1 એક મિનિટ માફ કરજો, અહીંયા R1 ની કિંમત આપણે R0 તો થઈ ગયા અહીંયા, પણ R1 ની કિંમત અહીંયા મૂકવાની રહી ગઈ આપણે બરાબર. તો અહીંયા R1 ની કિંમત આવશે R0 છેદમાં R0 પ્લસ 2R આવડો R1 બરાબર. એટલે ચલો એ જ બેઠું અહીંયા ગુણાકારમાં આવશે. તો આ સ્ટેપને જરાક પેલી સાઈડ ખસેડી દઈએ. ચલો એટલે અહીંયા ગુણાકારમાં શું આવશે હજી R0 ના છેદમાં R0 પ્લસ 2R. એટલે ચલો એ પેલું પદ ઉડી જશે, R0 પ્લસ 2R વાળું ઉડી જશે એટલે 2V R0 થશે અંશમાં અને છેદમાં આવશે બરાબર. છેદમાં આપણે અહીંયા R0 ને જો કોમન રાખીએ તો R0 2R પ્લસ R0 પ્લસ 2R. ચલો R0 કેન્સલ થશે એટલે આવશે 2VR ના છેદમાં R0 4R પ્લસ R0 બરાબર. R0 જે છે એને આપણે કોમન રાખ્યા એટલે એ કેન્સલ થઈ જશે એટલે આવશે R0 પ્લસ 4R. R0 કેન્સલ થઈ જશે અહીંયાથી એટલે આવશે R0 પ્લસ 4R. ચલો આ જે આપણો જવાબ આપણે જોતો તો બે બિંદુઓ વચ્ચેનો A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો એ આપણને આ સૂત્રથી મળી જાય બરાબર. ટૂંકમાં પોટેન્શિયોમીટર જેવું કશું આમાં છે નહીં, પણ એક ખાસ ધ્યાન રાખવાનું કે મધ્ય ભાગમાં અવરોધનું કીધું હોય એટલે લંબાઈ એની અડધી થઈ જાય. R બરાબર ρ L બાય A આવે કે નહીં, R પ્રપોઝનલ ટુ L છે, મધ્ય ભાગમાં જોડો એટલે લંબાઈ અડધી થાય તો અવરોધ પણ કેવો થાય અડધો બરાબર. ચલો ઇઝી દાખલો જ હતો. ચલો આગળ હું લઈએ દાખલો. એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.25 વોલ્ટની એક બેટરી તારના 25 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. મતલબ કે તમને E1 આપ્યા છે 1.25 વોલ્ટ અને તટસ્થ બિંદુ મળે છે એટલે L1 35 સેન્ટીમીટર. હવે આ કોષને બદલીને બીજા કોષ લગાડતા તટસ્થ બિંદુ ખસીને 33 સેમી મળે છે એટલે કે હવે L2 તમને મળે છે 33 સેમી. તો બીજા કોષનું EMF કેટલું એટલે કે E2 ગોતવાના. ચલો બહુ સિમ્પલ, E2 બાય E1 બરાબર L2 બાય L1. તો E2 બરાબર E1 L2 બાય L1. E1 1.25 ગુણ્યા L2 63 ના છેદમાં L1 35 એટલે આ તમને સિમ્પલ જવાબ મળી જશે 2.25 વોલ્ટ. આ થઈ ગયો E2 બરાબર. એકદમ સિમ્પલ દાખલો છે. ચાલો સેમ આવો જ આકૃતિ 1.5 વોલ્ટના કોષનો આંતરિક અવરોધ શોધવા માટે. હવે જોજો આંતરિક અવરોધ શોધવા માટે તો સૂત્ર ભણી ગયા હતા R બરાબર R L1 upon L2 minus 1. એમાં L1 માં એમ કહેતા K2 કળ બંધ હોય ત્યારે, માફ કરજો K2 કળ ખુલ્લી હોય ત્યારે, અને L2 K2 કળ બંધ કરો તો. અને K2 એટલે કઈ કળ તો કે જે પેલી અવરોધ પેટી સાથે જોઈન્ટ કરી હતી તે બરાબર. દાખલા તરીકે આપનો જે પરિપથ છે એમાં આ પોટેન્શિયોમીટરનો ભાગ છે બરાબર. આટલો ભાગ જે છે એ પોટેન્શિયોમીટરનો છે. આ પેલી બેટરીવાળી ભુજા અને આ જે પેલી અવરોધ પેટીવાળી ભુજા એમાં K2 કળ છે ને અહીંયા હોય અને અહીંયા K1 કળ હતી. K1 કળ તો ઓલવેઝ બંધ જ રાખવાની કારણ કે તો જ બેટરીનો પ્રવાહ વહે. તો જો શું કહે છે 1.5 વોલ્ટના કોષનો આંતરિક અવરોધ શોધવા માટે વપરાય છે. ટૂંકમાં કોષ જે છે એનો તમને વોલ્ટેજ આપ્યો છે 1.5 કયો જે આ છે તે 2 વોલ્ટનો પોટેન્શિયોમીટર દર્શાવે છે. અહીંયા મુખ્ય બેટરી જે છે એનો વોલ્ટેજ 2 છે. ખુલ્લા પરિપથની સ્થિતિમાં, ખુલ્લો પરિપથ એટલે K2 કળ ખુલ્લી હોય ત્યારે તટસ્થ બિંદુ 76.3 સેમી અંતરે મળે છે. મતલબ કે L1 આપ્યા છે આપણને 76.3 સેમી બરાબર. એ આપણે L1 થઈ ગયા. જ્યારે કોષના બાહ્ય પરિપથમાં 9.5 ઓહ્મનો અવરોધ વાપરવામાં આવે એટલે કેપિટલ R 9.5 ઓહ્મનો અવરોધ આપણે અહીંયા જોઈન્ટ કરી દઈએ K2 ને બંધ કરીએ ત્યારે સમતોલન બિંદુ તટસ્થ બિંદુ સમતોલન બિંદુ ખસીને પોટેન્શિયોમીટર તારની 64.8 સેમી લંબાઈ મળે છે એટલે કે L2 થઈ ગયા 64.8 સેન્ટીમીટર. હા, સમતોલન બિંદુ ખસીને સમતોલન બિંદુ છે એ ખસીને પોટેન્શિયોમીટર તારની બરાબર જે લંબાઈ તમને આપી છે 64.8 ત્યાં મળે. તો કોષનો આંતરિક અવરોધ શોધો તો R મેળવવાનો તો સૂત્ર તમારી પાસે છે કે R બરાબર R L1 upon L2 minus 1. તો R બરાબર R આપ્યા છે 9.5 L1 છે
76.3 છેદમાં L2 છે 64.8 -1, બરાબર. સીધી ગણતરી થઈ જાય 1.6859 ઓમ આવશે, બરાબર. તો આ પણ સિમ્પલ દાખલો જ હતો. ચાલો જો એની જેવો બીજો એક દાખલો છે. આકૃતિમાં 2 વોલ્ટ અને 0.4 ઓમનો આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુત કોષ તમને આપ્યો છે, બરાબર. 2 વોલ્ટ અને 0.4 ઓમનો આંતરિક અવરોધ. અહીંયા વિદ્યુત કોષ પોટેન્શિયોમીટરના અવરોધકતા રેબીના છેડા વચ્ચે સ્થિતિમાન જાળવી રાખે છે. અચળ 1.02 વોલ્ટ EMF જાળવી રાખતો એક પ્રમાણભૂત કોષ પર 67.3 સેમી અંતરે તટસ્થ બિંદુ મળે છે. મતલબ કે તમને E1 આપ્યા છે પહેલા, બરાબર. E1 કેટલા આપ્યા છે તમને? 1.02 વોલ્ટ, 1.02 વોલ્ટ, અને એ વખતે લંબાઈ તમને આપી છે કે 67.3 સેમી. એટલે પેલો કોષ જ્યારે આપણે જોયેલો હોય ત્યારે તટસ્થ બિંદુ આપે છે. પ્રમાણભૂત કોષમાંથી ખૂબ ઓછો પ્રવાહ વહે છે. તે સુરક્ષિત કરવા 600 કિલો ઓહ્મ જેટલો ખૂબ મોટો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. એટલે કે જે કોષ જોડ્યો તેની સાથે 600 ઓહ્મનો અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે. શું કામ? તો કે એમાંથી ઓછો પ્રવાહ વહે એટલે. જે તટસ્થ બિંદુની નજીક લઘુપથિત કરેલ છે, એટલે કે બરાબર, તટસ્થ બિંદુની નજીક લઘુપથિત કરેલ છે, એટલે કે જોડેલો છે. ત્યારબાદ આ પ્રમાણભૂત કોષને સ્થાને અજ્ઞાત EMF E ધરાવતો કોષ મૂકવામાં આવે. હવે બીજો EMF મૂકી દીધો E2, અજ્ઞાત EMF E વાળો કોષ મૂકવામાં આવે અને આ જ રીતે તટસ્થ બિંદુ શોધવામાં આવે તો લંબાઈ 82.3 સેમી મળે, એટલે કે L2 મળે છે 82.3 સેમી, બરાબર. તો ચલો કેટલાક જવાબો આપવાના છે. તો નું મૂલ્ય કેટલું? તો સીધું થઈ જ ગયું હમણાં કે E2/E1 બરાબર L2/L1. તો E2 એટલે G બરાબર E1 L2/L1. તો E બરાબર ચલો E1 1.02 ગુણ્યા L2 82.3 ના છેદમાં L1 67.3. તો E બરાબર થઈ જશે બરાબર 1.247 વોલ્ટ. એટલે E લખો અથવા E2 લખો, બરાબર, તો પણ ચાલે. E અથવા E2 1.247 વોલ્ટ. હવે એમ કીધું છે કે 600 કિલો ઓહ્મના ખૂબ મોટા અવરોધનો હેતુ શું? તો તમને રકમમાં જ કીધું કે કોષમાંથી વહેતો પ્રવાહ કેવો બને? ખૂબ ઓછો બને. જો લખ્યું જ છે અહીંયા, મોટો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, ઓછો પ્રવાહ વહે તે સુનિશ્ચિત કરવા, બરાબર. તો 600 કિલો ઓહ્મનો મોટો અવરોધ જોડવાનો હેતુ એ છે કે પરિપથમાં વહેતો પ્રવાહ ઓછો મળે, જેથી ગેલ્વેનોમીટરમાંથી ઓછા મૂલ્યનો પ્રવાહ વહેવાથી તેને નુકસાન થતું નથી. કારણ કે ગેલ્વેનોમીટરની સંવેદન ક્ષમતા છે ને બહુ વધુ સેન્સિટિવ હોય પ્રવાહ પ્રત્યે, અને જો વધારે મોટા મૂલ્યનો પ્રવાહ એમાંથી પસાર થાય તો એ ઉડી જાય. એટલા માટે એમાંથી મેક્સિમમ બને ત્યાં સુધી ઓછો પ્રવાહ પસાર થાય એવું કરવું પડે. જો કે આપણે આગળ ભણશું કે ગેલ્વેનોમીટરમાં મહત્તમ જે પ્રવાહ પસાર થાય એ IG જેટલો હોય, એને કહેવાય એની પ્રવાહ ક્ષમતા, બરાબર. એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણશું. આ મોટા અવરોધથી તટસ્થ બિંદુ પર કંઈ અસર થશે? તો કે ના, પરિપથમાં જોડેલા મોટા મૂલ્યના અવરોધના તટસ્થ બિંદુના સ્થાનમાં કોઈ અસર થશે નહીં. કારણ શું? તો કે પરિપથમાં વહેતા પ્રવાહના નિયંત્રણ માટે જ અવરોધ જોડવામાં આવે છે. પરિપથમાંથી વહેતા પ્રવાહના નિયંત્રણ માટે અવરોધ જોડવામાં આવે છે. અને આ પણ તટસ્થ બિંદુ મળે ત્યારે પ્રવાહ કેવો થઈ ગયો હોય છે? 0. શું પોટેન્શિયોમીટરના ચાલક કોષનું EMF 2.0 વોલ્ટને બદલે 1.0 વોલ્ટ હોય, EMF બરાબર 2.0 ને બદલે 1 હોત, એટલે કે જે આપણે જે મુખ્ય બેટરી આપી છે એના વોલ્ટેજ કેટલા હતા? જો મુખ્ય બેટરીના વોલ્ટેજ 2 હતા, એની જગ્યાએ એમ કે છે 1 કરી નાખે, બરાબર. તો આપણે અહીંયા એક બેટરી ઉપયોગ કરી હતી, એ હતો 1.02, અને અહીંયા બીજી બેટરી જે આવ્યો એનો જવાબ આવ્યો 1.2. તો જો આના વોલ્ટેજ હું 1 કરી નાખું અહીંયા, તો તમને જો યાદ હોય તો એવું કીધેલું કે ભાઈ E ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન E1 અને E2 હોવા જોઈએ. મુખ્ય બેટરી, જો કે ત્યારે B લીધેલું કે B ના વોલ્ટેજ કે EMF એ E1 E2 કરતાં હંમેશા મોટા હોવા જોઈએ, બરાબર. તો ઉપરની પરિસ્થિતિમાં આ રીત કારગત નીવડત? તો ના, કારણ કે જે કોષનું EMF શોધવું હોય તેના કરતાં ચાલક બેટરીનું EMF વધુ હોવું જોઈએ. તેથી ચાલક કોષનું EMF જે કોષનું EMF શોધવું તેના કરતાં ઓછું હોય તો તાર AB પર સમતોલન બિંદુ મળી શકશે નહીં. એટલે ઓછું હશે તો સમતોલન બિંદુ જ નહીં મળે. ચાલો, શું આ પરિપથ ખૂબ જ નાના EMF જેમ કે કેટલાક મિલી એમ્પિયરના ક્રમના, એટલે કે થર્મોપાઇલ જે આપણા સિલેબસમાં નથી, શોધવા માટે કામ કરી શકશે? જો ના, તો તમે પરિપથમાં શું ફેરફાર કરશો?
તો ખૂબ જ નાના ઈએમએફ શોધવા માટે આ પરિપથ કામ કરી શકે નહીં, કારણ કે સમતુલન બિંદુ છેડા એની ખૂબ નજીક આવેલું હશે અને અવલોકનમાં પ્રતિશત ત્રુટિ ખૂબ મોટી આવશે. બરાબર, એટલે કે જે લંબાઈ માપીએ છીએ ખૂબ નાના માટે લઈ, દાખલા તરીકે તમને એવું કીધેલું કે એ અને બી, બરાબર, ચલો આ રીતે આપણે ધારો કે લઈએ છીએ અહીંયા 0 1 2 3 4 5 1 2 3 4 5. આ ધારો કે 1 સેન્ટીમીટર છે. આ 1 સેન્ટીમીટરમાં ધારો કે તમારી પાસે 1 વોલ્ટ છે, તો પ્રત્યેક, બરાબર, 0.1 સેન્ટીમીટરમાં કેટલા હશે? તો કે 1/10 કરીએ એટલે 0.1 વોલ્ટ મળે. તમે ઇઝીલી માપી શકો. પણ એ જ 1 સેન્ટીમીટરમાં, બરાબર, જો 100 વોલ્ટ હોય તો પ્રત્યેક 1 સેન્ટીમીટરમાં પ્રત્યેક 0.1માં કેટલા થશે? 0.1 સેન્ટીમીટર આટલામાં કેટલા વોલ્ટેજ થાય? 0.01 વોલ્ટેજ થાય. બરાબર, અને જો એમાં પણ કાંટો જે છે તમારો સેન્ટર પર નથી આવતો, અહીંયા આવે તો આપણે ભણી ગયા છીએ એરર, ત્રુટિ સર્જાશે કે રીડિંગ લેવું કયું એમ. તો ખૂબ નાનું હશે ને ત્યારે આ બધી મગજમારી થશે, કારણ કે જો ખૂબ નાનું હોય તો આટલામાં તો શું થાય? 0.01 0.02 ખૂબ નાના વોલ્ટેજ છે. હમણાં મોટા ધારો કે આપણે 5 વોલ્ટમાં આપતા હોય કે ભાઈ 1 સેન્ટીમીટરમાં 5 વોલ્ટ છે, બરાબર, જરાક કાંટો આમ તેમ હોય તો ઓકે ચલો 4.9 છે, 4.8 છે, બરાબર, તો એ એપ્રોક્સિમેટલી 5 જેવા થાય. પણ આ તો ખૂબ નાનું છે, અને નાનું હોય એટલે એમાં એરર પણ કેવી આવે? વધારે. દાખલા તરીકે ફૂટપટ્ટીથી માપન કરો છો, એરર કેટલી આવે? 0.1 પર. વર્નિયરથી માપો, નાનું માપે પણ એરર કેવી જુઓ, પડે ખબર? તો એનો મતલબ કે શું થાય છે કે એરરમાં પણ જેમ નાનું માપવા જાઓ ને તેમ એમાં, બરાબર, જે આંકડાઓ છે, રીડિંગ છે, એમાં એરર આવવાની શક્યતાઓ પણ વધી જાય એમ. બરાબર, તો જેમ નાનું તમે માપવા જશો તેમ શું થશે? એમાં વધારે એરર આવવાની સંભાવના બને. પ્રતિશત ત્રુટિ કેવી થાય? વધી જાય. ઓકે, જો યોગ્ય અવરોધ આરને તાર એબીના શ્રેણીમાં મૂકી આ પરિવર્તમાં ફેરફાર કરી શકાય છે, જેથી એબીને સમાંતર વોલ્ટેજ તફાવત એ જે ઈએમએફ માપવાનું છે તેના કરતાં સહેજ જ વધારે હોય. પછી સમતોલન બિંદુ તારની મોટી લંબાઈ માટે મળશે અને તટસ્થ બિંદુ અને પ્રતિશત ત્રુટિ ઘણી નાની આવે. તારની મોટી લંબાઈ જો મળશે, સમતોલન બિંદુ માટે તારની લંબાઈ કેવી મળશે? મોટી મળશે, તો આપણે શું થશે? એરર પણ ઓછી આવશે. પણ ખૂબ નાની લંબાઈમાં તમે બધું માપવા જાશો તો શું થાય? વધારે એરર આવે. બરાબર, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે, એમાં વર્નિયર માઇક્રોમીટરમાં આપણે ભણી કે ભાઈ 50 કાપા ધારો કે છે, કે પછી 100 કાપા છે. હવે ધારો કે એમાં 200 કાપા કરી નાખો તો, 300 કાપા કરી નાખો તો પછી રીડિંગમાં એરર આવવાની શક્યતાઓ પણ કેવી આવે છે? વધારે. બરાબર, ચાલો તો સાદું સિમ્પલ કન્સેપ્ટ છે ખાલી. ઓકે, ચાલો એની પછી તો આટલા દાખલા હતા. બરાબર, ચલો એક નોંધ છે જે તમારે યાદ રાખવાની છે. ફ્યુઝ તાર એની લાક્ષણિકતા. હવે ફ્યુઝ તાર તમે જોયો હોય, ફ્યુઝ તાર જે છે આપણે ઘરે હોય તો ઘરમાં, બરાબર, જે સોસાયટીમાંથી જે પાવર આવે ને પહેલાં આપણા ફ્યુઝમાં જાય અને એ ફ્યુઝમાંથી પછી આપણા મીટરમાં જાય. તો ફ્યુઝ તાર કેવો વાપરવો જોઈએ એમ, એટલે તો ફ્યુઝનું કાર્ય શું? આપણે ફ્યુઝ શું કામ વાપરીએ? તો કે ફ્યુઝમાં બેઝિકલી ફ્યુઝમાં હોય છે શું? ખાલી તાર હોય. તમે જોયો હશે, ન જોયો હોય તો ઘરની બહાર જાઓ એટલે ત્યાં ફ્યુઝ મમ્મી કે પપ્પાને કહેવો એટલે બતાવશે. બરાબર, એ ફ્યુઝનું મુખ્ય કાર્ય શું છે? તો કે જો મોટા મૂલ્યનો પ્રવાહ પસાર થાય ને તો પેલો તાર છે ને એ પીગળી જાય અને પરિણામે સર્કિટમાં ભંગાણ પડે અને ઘરના ઉપકરણો જે છે એ બળી જતા અટકી જાય. આ ફ્યુઝ તારનું પ્રયોજન. એ પરિપથનો શું છે? રક્ષક છે. કે ઘરમાં મોટા મૂલ્યનો પ્રવાહ આવે એટલે શું થાય? તાર જે છે એમાંથી પ્રવાહ પસાર થાય, I²RT પ્રમાણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય ને તાર કેવો થાય? બળી જાય. બરાબર, પરિપથે ભંગાણ પડે. તો એવો ફ્યુઝ તાર કેવો હોવો જોઈએ? એટલે કે એનું ગલનબિંદુ કેવું હોવું જોઈએ? ગલનબિંદુ જે છે એ ફ્યુઝ તારનું કેવું હોવું જોઈએ? તો કે એનું ગલનબિંદુ કેવું હોવું જોઈએ? નીચું હોવું જોઈએ. જે ફ્યુઝ તાર છે, બરાબર, એનું ગલનબિંદુ કેવું છે? નીચું. તો જ એ સરળતાથી પીગળી શકે કે નહીં? હવે તમે એમાં, બરાબર, તમે એમાં કોપરનો તાર વાપરો, એની જગ્યાએ લોખંડનો તાર વાપરો તો આખું ઘર બળી જાય પણ ઓલો તાર નહીં બળે. કારણ કે ગલનબિંદુ કેવું છે ને? ઊંચું છે, એટલે ઝડપથી પીગળી જાય એવો તાર રાખવો જોઈએ. એટલે ખબર પડે. બરાબર, ચલો બીજું. હવે અવરોધકતા કેવી હોવી જોઈએ? તો કે અવરોધકતા એની વધારે હોવી જોઈએ. અવરોધકતા કેવી હોવી જોઈએ? વધારે. કેમ? તો કે જેમ અવરોધકતા વધારે હશે એમ R બરાબર ρl/a, અવરોધકતા જેમ વધારે હશે તેમ અવરોધ વધારે હશે અને I²RT પ્રમાણે ઉષ્મા ઉર્જા પણ કેવી ઉત્પન્ન થાય? વધારે, એટલે ઝડપથી પીગળી જાય. હવે ત્યાં તમે ઓછી અવરોધકતાવાળો તાર રાખશો તો શું થાય? ઉષ્મા ઉર્જા પણ ઓછી ઉત્પન્ન થશે અને પરિણામે તાર પીગળશે નહીં. બરાબર, તો આ ફ્યુઝ તારની લાક્ષણિકતા. ગલનબિંદુ એનું કેવું હોવું જોઈએ? નીચું, ઝડપથી પીગળી જવું જોઈએ અને અવરોધકતા વધારે હોવી જોઈએ. પછી હીટિંગ કોઇલની લાક્ષણિકતા. હીટિંગ કોઇલ એટલે શું? આપણે જે હીટર હોય તે,
બરાબર. એમાં પણ એક કોઇલ હોય. એ હીટિંગ કોઇલ કેવી રાખવી જોઈએ એમ, એટલે કે હીટરનો ઉપયોગ શું થાય? પાણીને ગરમ કરવા માટે. બરાબર. તો હવે એનું ગલનબિંદુ કેવું રાખવું? નીચું રાખવું, એટલે તો એ પીગળી જાય. તારમાં તમે નીચું ગલનબિંદુ વાળો તાર રાખો ત્યાં તો હીટર કેવું થાય? પીગળી જાય. એટલે એનું ગલનબિંદુ કેવું હોવું જોઈએ? ઊંચું હોવું જોઈએ. એનું ગલનબિંદુ કેવું હોવું જોઈએ? ઊંચું હોવું જોઈએ. અને અવરોધકતા કેવી હોવી જોઈએ? તો સીધી વાત છે કે આપણે પાણી ગરમ કરવાનું છે, બરાબર. તો જેટલી બને એટલી વધારે ઉષ્મા ઉત્પન્ન થવી જોઈએ. અને વધારે ઉષ્મા ક્યારે ઉત્પન્ન થશે? એનો અવરોધ વધારે હશે તો. એટલે કે અવરોધકતા કેવી હોય? વધારે. કે જો ફ્યુઝ તાર હોય કે હીટિંગ કોઇલ હોય, બંનેની અવરોધકતા તો વધારે જ હોય, પણ ફ્યુઝ તાર ઝડપથી પીગળી જવો જોઈએ એટલે ગલનબિંદુ નીચું હોય. હીટિંગ કોઇલને પીગળવી જોઈએ નહીં, એટલા માટે ગલનબિંદુ કેવું હોય? એનું ઊંચું હોય. બરાબર. ચાલો, ત્રીજો એક પોઈન્ટ છે કે આર ત્રિજ્યાના એ આડછેદના એક ફ્યુઝ તારમાંથી આઈ જેટલો પ્રવાહ વહેવતા તે બળી જાય ત્યારે આઈ સ્ક્વેર પ્રપોઝનલ ટુ આર ક્યુ હોય. જો આવું આપ્યું છે તમને કે એક આર ત્રિજ્યાનો, ધારો કે તાર છે તો આપણે નળાકાર લઈ શકીએ કે આની ત્રિજ્યા છે આર, આડછેદનું ક્ષેત્રફળ છે એ, એક ફ્યુઝ તાર છે એમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે, તો એ બળી જાય. હવે ચલો, ફ્યુઝ તાર બળી જાય. બળી જાય એટલે શું થાય? તે લાલચોળ ગરમ થાય. ગરમ થાય એટલે ઉષ્મીય વિકિરણ પ્રમાણે ઉષ્માનું શું કરશે? તે ઉષ્મીય વિકિરણ પ્રમાણે તે ઉષ્માનું વહન કરશે. ઉષ્માય વિકિરણની રીતે ઉષ્માનું શું થશે? એમાં વહન થશે. બરાબર. તો ગરમ તાર વિકિરણ દ્વારા ઉષ્મા ગુમાવે. શું થાય? ગરમ તાર જે હોય, ગરમ તાર એ વિકિરણ દ્વારા ઉષ્મા ગુમાવે છે. તાર ગરમ હોય તો વિકિરણ દ્વારા ઉષ્મા ગુમાવે. બરાબર. તો એનો મતલબ એવો થાય કે તારમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, એમાં જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તે એ વિકિરણ સ્વરૂપે ગુમાવાતી ઉષ્મા જેટલી હોય. ધારો કે એવું ધારી લે કે બીજી કોઈ રીતે ઉષ્માનો વ્યય થતો નથી. તો ચાલો, તારમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એટલે આઈ સ્ક્વેર આર ટી, અને વિકિરણ સ્વરૂપે ગુમાવાતી ઉષ્મા ઉર્જા એટલે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ E સિગ્મા એ T⁴ જો યાદ હોય તો. બરાબર. આ એ એટલે કયું? તો કે સરફેસ ક્ષેત્રફળ. કયું સરફેસ? એટલે આ. બરાબર. આ જે સરફેસ છે તે આડછેદનું નહીં, આ સરફેસનું ક્ષેત્રફળ છે એસ, કારણ કે ગુમાવાતી ઉષ્મા ત્યાંથી છે. ચલો, આઈ સ્ક્વેર આર એટલે રો એલ બાય એ, આમાં એ એટલે આડછેદનું ક્ષેત્રફળ હોય. બરાબર. E સિગ્મા અહીંયા આવશે 4πr² સરફેસનું ક્ષેત્રફળ ઇન્ટુ T⁴ ઇન્ટુ ટી. બરાબર. સરફેસનું ક્ષેત્રફળ થઈ જશે 4π, માફ કરજો 2πrl, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરાબર. ચલો, ટી કેન્સલ થાય એક તો પહેલા, પછી ચલો શું કરશું? એલ કેન્સલ થાય એક, તો આઈ સ્ક્વેર રો ઇક્વલ ટુ એ E સિગ્મા 2πr⁴. બરાબર. આડછેદ એ બરાબર πr² લખાય. πr² E સિગ્મા 2πr⁴. તો આઈ સ્ક્વેર રો ઇક્વલ ટુ 2π² E સિગ્મા T⁴ r³. ચલો, હવે અવરોધકતા તો તારની અચળ હોય, આ પણ અચળ હોય. E ઉત્સર્જકતા તમને ખ્યાલ છે એ અચળાંકો છે એટલે અચળ હોય. સિગ્મા તો અચળાંક જ છે. તાપમાન હવે પીગળી જાય એટલે ફિક્સ જ તાપમાન હોય, એ ફિક્સ તાપમાન જ પીગળવાનું છે. તો પછી આર એક જો બદલાય તો આઈ સ્ક્વેર પ્રપોઝનલ ટુ r³ આવી જાય. તો આ તમારે યાદ રાખવાનું છે, કારણ કે આનો એક MCQ ગુજકેટમાં પૂછાઈ ગયો છે. ઘણા લગભગ 6-7 વર્ષ પહેલાં આનો MCQ ગુજકેટમાં પૂછાઈ ગયો છે. એટલે તમને આ સૂત્ર યાદ હોવું જોઈએ કે ફ્યુઝ તાર પીગળી જાય ત્યારે ફ્યુઝ તાર પીગળી જાય, વહેતા તે બળી જાય. બળી જાય એટલે શું? પીગળી જવું તે. તો આઈ સ્ક્વેર પ્રપોઝનલ ટુ r³ થાય, કારણ કે ફિક્સ તાપમાને પીગળી જાય તે. ચોથો પોઈન્ટ જે તમને મારા ખ્યાલ પ્રમાણે તો ખબર હશે જ, બરાબર, પણ ફરીથી તમને એક વસ્તુ યાદ કરાવી દઉં છું. આપણે એવું ભણી ગયા હતા 11મા ધોરણમાં કે -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળો બરફ હોય, બરાબર, તમે એને ઉષ્મા આપો એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળો પહેલાં બરફ બને, હજુ એને ઉષ્મા આપો એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળું પાણી બને, હજુ એને ઉષ્મા આપો એટલે પાણીનું તાપમાન 100 અંશ સેલ્સિયસ સુધી વધે,
હજુ એને ઉષ્મા આપો એટલે 100°C તાપમાનવાળી વરાળ બને. હજુ એને ઉષ્મા આપો એટલે વરાળનું તાપમાન વધે. રીએ વરાળ જ રીએ, પણ તાપમાનમાં શું થાય? વધારો થાય. એટલે કે હવે વરાળનું તાપમાન T greater than 100°C હોય. ચલો અહીંયા જે ઉષ્મા આપવી પડતી એને આપણે MC ડેલ્ટા થીટા કહેતા. તાપમાનમાં ફેરફાર થાય ઉષ્મા MC ડેલ્ટા વિશિષ્ટ ઉષ્મા ધારિતા આપણે એને કહેતા. અહીંયા પણ ઉષ્મા એ MC ડેલ્ટા થીટા હોય. અહીંયા બરફનું પાણી બને એટલે ml બરાબર mlf ઓકે આટલી ઉષ્મા આવતી, જ્યારે અહીંયા ઉષ્મા આવતી mlv બરાબર. અને LF તમારે યાદ રાખવા પડશે 80 કેલરી પ્રતિ ગ્રામ, અને LV એટલે આવશે 540 કેલરી પ્રતિ ગ્રામ. આ તમને યાદ કરાવ્યું કારણ કે તમે જે TPM1, TPM2, TPM3 MCQ સોલ્વ કરશો, ગુજકેટના MCQ સોલ્વ કરશો એટલે આ પોર્શન આવશે બરાબર, કે ભાઈ પાણી ગરમ કરો છો, ઉષ્મા ક્યાં જાય, ઉષ્મા કેટલી છે, કેટલી ઉષ્મા ધારિતા છે, બધું એમાં આવશે. તો ત્યારે આપણે આની જરૂર પડશે. તો આ પોઈન્ટ તમને ખાસ યાદ રહેવો જોઈએ, ખાસ ધ્યાન રાખવું પડશે. 11મામાં ઘણા બધા ભૂલ કરતા તો એ ભૂલ થાય નહીં આમાં બરાબર. ચાલો, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીશું. અરે આજના લેક્ચરમાં નહીં, આઈ થિંક આજે આપણે ચેપ્ટર ઓફિશિયલી પૂરું થાય છે બરાબર. NCERT બેઝ જે આખું ચેપ્ટર આપણું જે છે NCERT એમાં કમ્પ્લીટ થાય છે. જોકે આપણે ઘણું બધું વચ્ચે એક્સ્ટ્રા પણ કરાયું છે જે આપણી બુકમાં નથી. પણ હવે પછીના આઈ થિંક 4 લેક્ચર, 4 જે સેશન છે, 4 સેશન બરાબર, એ 4 સેશનમાં 2 સેશન જે છે એ એક્સ્ટ્રા એક્ઝામ્પલના લીધા છે. એક્સ્ટ્રા એક્ઝામ્પલના નહોતા લેવા, પણ સાથે એટલા માટે લેવા પડે છે કારણ કે એના વગર MCQ તમને નહીં આવડે બરાબર. ઘણા બધા ડિફિકલ્ટી હશે એટલે MCQની ડિફિકલ્ટી ઓછી થાય એટલા માટે હું 2 એક્સ્ટ્રા સેશન લઈ લઉં છું. પછી એક સેશનમાં આપણે પરિપથ સોલ્વ કરવાના છે હાયર લેવલના બરાબર, સર્કિટો સોલ્વ કરવાની છે બરાબર. એવા 2 સેશન જો કે મેં રાખ્યા છે કે જેમાં અલગ અલગ મેથડ છે સર્કિટો સોલ્વ કરવા માટે, જે તમને MCQમાં તમે જોશો એ બરાબર, મેથડો જોઈશે તો એ હું તમને કરાવી દઈશ. એટલે તમને એટલું ટૂંકમાં મને એટલો ફાયદો થાય કે ડિફિકલ્ટી ઘટી જાય. ઓકે, ચલો, થેન્ક યુ.